माता की जय, भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय, भारत माता की जय। सैनिक स्वाभिमान यात्रा वंदे मातरम। ગુજરાતમાં માજી સૈનિકોને સહિત પરિવારોના હક માટે શરૂ થયેલી સૈનિક સ્વાભિમાન યાત્રામાં સરકાર સામે ઉગ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે। માજી સૈનિકોનો આક્ષેપ છે કે ગુજરાત સરકાર દ્વારા શહીદ પરિવાર અને માજી સૈનિકોના કલ્યાણ માટે બનેલા નિયમોનું પાલન કરવામાં આવતું નથી। નિયમોના અમલ માટે સૈનિકોને ધરણા અને આંદોલન કરવા પડતા હોય છે, તે ગુજરાત માટે શરમજનક બાબત ગણાય। આંદોલન દરમિયાન સરકાર અને પોલીસ તંત્ર દ્વારા માજી સૈનિકોને શહીદ વેરનારીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાક માજી સૈનિકોને ધસડી જેલમાં લઈ જવાના દ્રશ્યો સામે આવતા રાષ્ટ્રપ્રેમી જનતામાં રોષ ફેલાયો છે। માજી સૈનિકોએ નીચેના મુખ્ય મુદ્દાઓ માટે માંગણી કરી છે, જેમાં માજી સૈનિકોને સરકારી ભરતીમાં ફાળવેલી અનામતનો ચુસ્ત અમલ કરવો, માજી સૈનિકોને ખેતી માટે જમીન અને રહેણાંક માટે પ્લોટ આપવાની જોગવાઈ કરવી, કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી સીધી સરકારી નિમણૂક આપવી, હથિયાર લાયસન્સ રિન્યુઅલ અને નવી પરવાનગી માટે ખાસ પરિપત્ર બહાર પાડવો, પુનઃનિયુક્તિમાં જૂનો સેનાકાળ ગણતરીમાં લઈ પગાર રક્ષણ આપવું, ફિક્સ પગાર પદ્ધતિ નાબૂદ કરવી, માજી સૈનિકોને પોતાના સાહેબ વિસ્તારની નજીક નોકરીની તક આપવી, માજી સૈનિકોના બાળકોને ઉચ્ચ શિક્ષણમાં અનામત અને છૂટછાટ આપવી, માજી સૈનિકોને સહિત પરિવારોને રાજ્ય સરકાર પાસેથી ન્યાય અને સન્માનની આશા છે। તેમનો આ આંદોલન હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। મારું નામ નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન। આજની સૈનિક સ્વાભિમાન યાત્રા છોટાઉદેપુર ખાતે પહોંચી છે। આ સૈનિક સન્માન યાત્રા જે છે, અમારા હકો અને અધિકારો આ સરકાર આપતી નથી, એના વિરોધમાં અમે ગુજરાતના દરેક જિલ્લામાં જઈ અને જન સમર્થન ભેગું કરવા માટે આ યાત્રા કાઢી છે। અમારા મુદ્દાઓ છે રિઝર્વેશનના, અમારા મુદ્દાઓ છે ખેતી અને પ્લોટિંગના, અમારા મુદ્દાઓ છે સરકારમાં જે હથિયાર લાયસન્સ મળતું હોય અમારે નોકરી માટે એ નથી આપવામાં આવતું। આવા અનેકો મુદ્દાઓ લઈ અને જેનો નિયમ ઓલરેડી સરકારમાં બનેલો છે, પણ એનું ખાલી પાલન કરવા માટે અમે છેલ્લા 2022થી લડી રહ્યા છીએ, તેમ છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી। એટલે અમે નિર્ણય લીધો છે કે ગુજરાતના દરેક આમ જનતાને જગાડી, ગુજરાતની અન્ય તમામ પાર્ટી છે એને જગાવી, કોઈ સંગઠનો હોય, કોઈ બીજા અન્ય એમના સમાજના આગેવાનો હોય, તમામને જગાવી અને અમારી સાથે લઈ જન સમર્થન ભેગું કરી અને ગાંધીનગર ખાતે એક દિવસ નક્કી કરી અને વિધાનસભા કૂચ કરવાનું નક્કી કરેલ છે। અને આ બધા ગુજરાતની જનસત્તા જે આમ જનતા છે એ અમારા સમર્થનમાં આવે। જો ખરેખર આપ સૈનિકોને પ્રેમ કરતા હોય, ખરેખર સૈનિકોને લાગણી હોય, પ્રત્યે લાગણી હોય, તો અમારી સાથે અમારા મુદ્દા અપાવવામાં મદદરૂપ થાવ એવું આહવાન કરવા માટે અમે નીકળી પડ્યા છીએ અને ગુજરાતમાં ખૂણે ખૂણે જઈ અને વિશાળ જનમેદની ભેગી કરવાના છીએ। છોટાઉદેપુરથી અમે દાહોદ ખાતે જવાના છીએ, ત્યાંથી આગળની જે રીતે અમારો રૂટીન ચાર્જ છે એ રીતે અમે આગળની અમારી યાત્રા કાઢવાના છીએ। મારું નામ નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન। અમારે જે ગાંધીનગર માજી સૈનિક સંગઠનના પ્રમુખ સાહેબ શ્રી નિમાવત સાહેબ જે છોટાઉદેપુર જિલ્લામાં પધાર્યા છે, તો અમે છોટાઉદેપુરના તમામ માજી સૈનિકો એમના વેલકમ માટે અહીં પધાર્યા છે અને સરકારને અમારે એવું કહેવું છે કે જે સૈનિકોની આન બાન શાન અને જે છે દુશ્મનોનો સામનો કરીને અમે જે સહી સલામત ગુજરાતમાં જે અમે વસવાટ કરી રહ્યા છે અને જે અમારી માગો નહીં પૂરી કરે તો તમામ જનતાને અમે ભેગા કરીને અમારા સહપરિવાર અમે ગાંધીનગરને જો ચિંધ્યા માર્ગે અમે જે અમારા સાહેબની ગાઈડલાઈન મુજબ અમે ધરણા કરશું અને સરકારને કાન ખોલી સુન લે કે જે અમારા માજી સૈનિકોનું માન સન્માન નહીં તમે જો અમારું રાખે તો તેનું બહુ જ બુરું પરિણામ અમને ભોગવવામાં આવશે, એવી અમે ચેતવણી આપીએ છીએ સરકારને। રાઠવા અરવિંદભાઈ, છોટાઉદેપુર। મારું નામ રાઠવા રમેશભાઈ મોહનભાઈ। અમે એક્સ આર્મી છીએ અને સરકારને ઘણીક વાર અમે એવા પ્રશ્નો રજૂ કર્યા છે કે જે અમારે સરકારના નિયમ મુજબ અમને મળવા પાત્ર છે, પણ ઘણી બધી અમે રેલી કરી છે, ઘણા બધા સરકાર સામે અમે પ્રશ્નો કર્યા છે અને ત્યાં સુધી અવાજ પહોંચાડ્યો છે, પણ અત્યાર સુધી કોઈ પણ પ્રશ્નો જે અમારા છે એમાંથી કોઈ સોલ્યુશન લાવવા સરકાર તૈયાર નથી। જેથી કરી અમારે ન છૂટકે અમારે આ એક સૈનિક સ્વાભિમાન યાત્રા અમારે કાઢવી પડી છે, જેથી કરી અમે અત્યારે અમારા ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી નિમાવત સાહેબ છોટાઉદેપુર ખાતે પહોંચી ગયા છે અને એમને અમે
એમના ગાઈડન્સ પ્રમાણે અમે આગળ વધવા માટે તૈયાર છીએ અને સરકારને કહીએ છીએ કે અમારી જે માગો છે અને જે અમારો અનામત છે સીટો એ અમને આપે અને અમારા સૈનિકોનું સન્માન કરે. કોઈ પણ વીર નારી હોય કે કોઈ જવાન હોય એને પકડીને જેલમાં ગાલી દેવામાં આવે છે, જેથી અમારા સૈનિકોનું અપમાન થાય છે. અમારે રોડ પર અમને ઉતારવાનો વારો આવી ગયો છે અને અમારી કોઈ કિંમત નથી સૈનિકોની, એવી સરકાર અમારી પરિસ્થિતિમાં લાવી દીધી છે. જેથી કરી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા સૈનિકોનું સન્માન ના જાળવે તો આગળ અમે અમારી રીતે જે કંઈક ગાઈડન્સ પ્રમાણે અમે આગળ વધીશું. બસ એ જ. જય હિન્દ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય જવાન. જય જવાન. જય જવાન. જય જવાન. જય જવાન. જય જવાન. ભારત માતા કી જય. આજ રોજ છોટાઉદેપુર મુકામે ગાંધીનગરથી જે રેલી યાત્રા લઈને નીકળેલા ગુજરાતના સૈનિકના જે પ્રમુખ સમગ્ર ગુજરાતની અંદર તેમના હક અને અધિકારો માટે જેમની લડત સતત પ્રયત્નથી ચાલી રહી છે, જેમાં ઘણા સમયથી આ ભારત દેશના રક્ષક છે જે સૈનિકો પોતાની અમૂલ્ય જે માંગો છે એ માંગોને લઈ સરકારમાં જે માંગો મૂકી છે એ માંગોને પૂર્ણ ન કરતા સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓની અંદર તેમની રેલી પેટે યાત્રા લઈ અને ગુજરાતના જે જન સુધી એની જે વાત પહોંચે અને જનસંપર્ક કરી એમની સાથે જોડાઈ અને ગુજરાતની અંદર સમગ્ર આ જે એમની જે સૈનિકો છે એ સૈનિકોને વધારેથી વધારે એમના જે સૈનિકો જોડાય અને જન સંવેદના પણ એમની સાથે રહે, એના માટે જેમના પ્રમુખશ્રીએ આજે મોટી સંખ્યામાં રેલી સાથે આજે છોટાઉદેપુર મુકામે આવ્યા છે. તો અમારે આ છોટાઉદેપુર વિસ્તારના સૈનિકો વતી અને અમારા અહીંયાને જનસમર્થન પણ અમારી એમની સાથે છે કે આવનાર સમયની અંદર એમની જે હકો અને અધિકાર પૂરા સરકાર આપે એના માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરી એમની સાથે રહીશું. શું નામ? મારું નામ છે વિશ્વનાથભાઈ રાઠવા.